મહત્વના સમાચાર હરીશ ચૌધરીએ પીએમ મોદીને લખ્યો છે પત્ર। રાજકારણને લઈને મોટા સમાચાર। ઓબીસીનું અલગ મંત્રાલય બનાવવા માંગ કરવામાં આવી છે। હરીશ ચૌધરીએ પીએમ મોદીને લખ્યો પત્ર। ભાજપના સિનિયર નેતાએ લખ્યો છે પત્ર। ઓબીસીને યોગ્ય બજેટ ન ફાળવાતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। બજેટ યોગ્ય ફાળવવું ન હોવાથી અલગ મંત્રાલયની માંગ કરવામાં આવી છે। જી હા, બજેટ યોગ્ય ફાળવાયું ન હોવાથી અલગ મંત્રાલયની હાલ તો માંગ કરવામાં આવી છે। જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવા રજૂઆત જે છે તે કરવામાં આવી છે। મહત્વના સમાચાર આપણે જણાવી દઈએ કે હરીશ ચૌધરીએ પીએમ મોદીને લખ્યો છે પત્ર। રાજકારણને લઈને મોટા સમાચાર। ઓબીસીનું અલગ મંત્રાલય બનાવવા માંગ કરવામાં આવી છે। હરીશ ચૌધરીએ પીએમ મોદીને લખ્યો પત્ર। ભાજપના સિનિયર નેતાએ લખ્યો છે પત્ર। ઓબીસીને યોગ્ય બજેટ ન ફાળવાતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। પત્રમાં બજેટ યોગ્ય ફાળવાયું ન હોવાથી અલગ મંત્રાલયની પણ માંગ આ પત્રમાં કરવામાં આવી છે। જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવા ખાસ રજૂઆત કરવામાં આવી છે। ભાજપના ઓબીસી નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। પત્રમાં શું છે, કેમ લખવો પડે પત્ર, આપણે તે માટે વાત કરીશું હરિભાઈ ચૌધરી સાથે। હરિકાકા, પાટનગર નેટવર્કમાં આપનું સ્વાગત છે। આપે જે પત્ર લખ્યો છે વડાપ્રધાનને, શેના માટે પત્ર લખવો પડે, શું આપની માંગણી છે? નમસ્કાર। આ પત્ર લખવાનું મુખ્ય કારણ એ છે કે આપણને રાષ્ટ્રીય પછાત આયોગનો બંધારણીય દરજ્જો તો આપણા બંને માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહે આપણને આપ્યો, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને એ બંધારણીય દરજ્જો આપ્યા પછી જો આપણે અલગ મંત્રાલય આપવામાં આવે તો આખા ભારતની અંદર 50% ઉપર વસ્તી છે, તો કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારોમાં જો અલગ મંત્રાલય હોય તો એ બધાને ન્યાય મળે। આજે હું ગુજરાતની વાત કરું તો અહીંયા 147 જ્ઞાતિઓ છે, એના સિવાય વિચરતી જાતિ અન્ય જ્ઞાતિઓ પણ છે, એસસી એસસી બધી બી, તો આજે 80% વસ્તી થઈ જાય છે। કહેવાય સમાજ કલ્યાણ વિભાગ, પણ વસ્તી કેટલી થઈ જાય? 80%। જો એની અંદરથી 50% વસ્તીવાળો ભાગ અલગ કરવામાં આવે તો બાકીના પેલા જે નાના વર્ગ છે એમને બી સમાજ કલ્યાણ વિભાગમાંથી એમને ન્યાય મળી રહે, અને ઓબીસીના 60% 50% ઉપર જે પણ વસ્તી હોય એમને પણ આપણને ન્યાય સાચો મળી રહે। પ્લસ અત્યારે હાલ માનો કે 27%નો અમલ પંચાયતો વગેરેમાં થયો, તો એની અંદર માનો કે પ્રતિનિધિત્વ હોય એ પણ ઓબીસીનું વિધાનસભા લોકસભા પણ હોય તો એ પ્રમાણે વસ્તીના પ્રમાણો સારું ગણાય। માન્ય નરેન્દ્રભાઈ મોદીને એમને વસ્તી ગણતરીનું ભાઈ નક્કી કરી લીધું છે કે સમય પ્રમાણે, અને 2027માં બધું આગળ થઈ રહ્યું છે, એટલે આપણે એડવાન્સ એવી માગણી કરીએ છીએ કે તમે આનું પણ ધ્યાન રાખી અને ભવિષ્યની અંદર ભલે આ સમય લાગે, 370માં કલમો જ્યાં સમય લાગ્યો, બીજી કોઈ કામમાં સમય લાગે તો સમય લાગે, પણ અત્યારથી એનો અભ્યાસ કરવામાં આવે તો ભવિષ્યની અંદર કેન્દ્ર અને રાજ્યોની અંદર આનો ઓબીસી વર્ગને અન્યાય થતો અટકે અને નાનામાં નાના માણસને આનો ન્યાય મળી રહે। બજેટની ફાળવણી હોય તો પણ ખબર પડે કે ઓબીસીમાં આટલી ફાળવણી થઈ, બીજું કોઈ હોય તો પણ ખબર પડી જાય, એટલે માટે અમે અલગ મંત્રાલય માગીએ છીએ કે ભાઈ આ જરૂરી છે। તો અત્યારે જે ન્યાય મળે છે પૂરતો નથી? ન્યાય પૂરતો વસ્તીનું પ્રમાણ વધી જવાથી માનો કે નાની કોમોને બી નથી મળતો। આ ઓબીસીની અંદર સિવાય સમાજ કલ્યાણ વિભાગ બીજી વિચરતી જાતિઓ આવે છે જે માનો કે એમને પણ ન્યાય કેવા મળી શકે? કાંઈક બધું મિક્સ થઈ જાય, એટલે જો અલગ હોય તો 100% એનું ઓબીસીનો જ વર્ગ હોય તો માનો કે આદિજાતિનું ત્યાં દિલ્હીમાં અને કેન્દ્રમાં છે તો એમને અલગથી ન્યાય મળે છે। આજે માનો કે ત્યારે દિલ્હીમાં બોલાવવાના પેલી મિટિંગ તો અલગથી, એવી રીતે આ અલગથી ન્યાય મળે એટલું તમે કોઈ પણ હોય, તમે બધાના વધારે વસ્તીના ભેગા હોય અને અલગથી થોડી વસ્તીના ભેગા હોય તો દરેકનો ન્યાય મળતો હોય છે। એમ જે જોઈએ એટલો ન્યાય અત્યારે ના મળી શકે એવો ન્યાય મળી શકે એમ। તમે જે મંત્રાલયની વાત કરી છે ઓબીસી મંત્રાલયની, પણ આખા દેશમાં આની વસ્તી ગણતરી કરવી પડશે। ઓબીસી સમાજ કેટલો આખા દેશમાં છે એની વસ્તી ગણતરી કરવી પડશે, ત્યારબાદ આ નિર્ણય, એટલે અભ્યાસ પણ ખૂબ જરૂરી છે, સાથે એનો સમય પણ બહુ લાંબો લાગશે। શું લાગે તમને? માગણી શરૂઆત કરી છે, વસ્તી ગણતરી થવાની છે। કોઈ પણ વસ્તી હું તમને કહું, માનો કે આપણે પંચાયતોની અંદર જે રિઝર્વેશન ઓબીસીનું માગ્યું હતું 94થી ચાલતું હતું, ત્યારે હવે આવ્યું એમ કંઈ માગણી મૂકી છે ને કંઈ સરકારના ધ્યાનમાં આવશે તો આ બધું સારા માટે જ છે, પબ્લિક માટે છે, સરકાર માટે, સરકારને બી ક્રેડિટ મળશે। એમાં કંઈ આના 5 વર્ષ થાય, આવતી ઇલેક્શનની અંદર ફરી જે લોકસભાનું જે અત્યારે હાલ પંચ આવ્યું છે કે ભાઈ સાથે બધો ઇલેક્શન થવો જોઈએ, એ સમય દરમિયાનમાં આનું અલગ મંત્રાલય થયું કલ્પના રાખીને કરવામાં આવે
તો આજની તારીખમાં માનો કે ઠાકોરની ગુજરાતમાં વસ્તી વધારે હોય તો ઠાકોરનો પ્રતિનિધિ હોય તો મંત્રાલયનો મંત્રી બની જતો હોય તો સરકારને બી ફાયદો હોય, એમને બી ફાયદો ને લાગે કે ભાઈ આપણો કોઈ છે અને સરળ કામ થાય. આ તમારી માગણી પર વિપક્ષ એવો પણ આક્ષેપ કરી શકે કે ભાઈ વર્ગ વિગ્રહની પરિસ્થિતિ પેદા થઈ શકે અથવા તો જે જાતિ આધારિત ગણતરી પછી પણ જે ઓબીસી સમાજ જો મંત્રાલય માગે તો બીજા કોઈ સમાજ પણ મંત્રાલય માગી શકે. આ વ્યક્તિગત જાતિનું કોઈ નથી, સમજી લો. આ વ્યક્તિગત આ 146 જ્ઞાતિઓનું છે, એના માટે કોઈ વર્ગ વિગ્રહ થાય એવું હું નથી માનતો. એમ સવર્ણોમાંથી પણ કોઈ અલગ મંત્રાલય માગે, પાટીદારો પણ માગી શકે છે આ માગણી પછી? નહીં, અપર કાસ્ટ છે જ નહીં, એનું રિઝર્વેશન છે જ, એમની રીતે મળતું જ હોય છે અને એમને જરૂરિયાત પ્રમાણે મળી રહે છે. એટલે એવું કોઈ એવું અમે પહેલાં કહું કોઈ જ્ઞાતિ આધારિત હોતા કોઈ જ્ઞાતિના વિરોધમાં કે જ્ઞાતિના સપોર્ટમાં છે એવું નહીં માની લેવાનું, પણ એક સરકારી વિભાજન હોય તો સરળતા, વહીવટી સરળતા રહે એટલા માટે. ચોક્કસ. તો આ હતા હરિભાઈ ચૌધરી કે જેમણે વડાપ્રધાનને પત્ર લખ્યો છે કે ઓબીસીની જે વસ્તી છે તે પ્રમાણે તેમને એક અલગ મંત્રાલય હોય તો તમામ સંબંધિત જે ન્યાય મળે છે તે ઓબીસીને પણ આવતા સમયમાં મળી શકે છે. કેમેરામેન કરણ દરજી સાથે વિરેન મહેતા, પાટનગર નેટવર્ક, ગાંધીનગર.